અમદાવાદમાં રાજપથ ક્લબ સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કડીના બોરીસણા ગામના 18 લોકોની બારોબાર એન્જિયોગ્રાફી અને તેમાંના 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી પૈસા પડાવી લેવાયા હતા, જેમાં 7માંથી 2 લોકોના મોત થયા હતા। ત્યારે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પાટોડિયા રાજકોટમાં પણ વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ધરાવે છે, જ્યાં તેઓ આજે 6 જેટલા ઓપરેશન કરવાના હતા, પણ તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે અને સાથોસાથ ઓપીડી પણ રદ કરવામાં આવી છે। રાજકોટ સ્થિત ન્યૂ લાઈફ હોસ્પિટલ મેડિકલ ઓફિસર ગઈકાલથી જ ડોક્ટર સંજયને ફોન કરી રહ્યા છે, પણ ફોન સ્વિચ ઓફ આવે છે। મારું નામ ડૉક્ટર દર્શિત છે, હું સંજય સર સાથે એઝ સર્જન કામ કરું છું। સર 2002થી રાજકોટમાં હોસ્પિટલમાં કામ કરે છે। સંજય સર બેરિયાટ્રિક સર્જન છે, તો આપણે બેરિયાટ્રિક સર્જરીને લગતી સારવાર આપણે અહીંયા કરીએ છીએ। બેરિયાટ્રિક સર્જરી એટલે બેઝિકલી આપણે વજન ઘટાડવા માટેના જે બી ઓપરેશન હોય છે એ માટેની સારવાર આપણે અહીંયા કરવામાં આવે છે। મેદસ્વીતા પણ એને લીધે જે આવતી તકલીફો હોય એ બધી તકલીફોને દૂર કરવામાં। ના, આયુષ્માન કાર્ડ આપેલું ચાલતું। ટોટલ નંબર તો ખ્યાલ નથી, બટ જે રીતે બી આપણે ગુરુવારે ઓપીડીમાં પેશન્ટ આવતા હોય છે એ રીતે પ્લાન કરતા હોઈએ છીએ। અમદાવાદમાં બનેલા બનાવને લીધે સર પહોંચી નહીં શકે, એટલે સરે કાલે જ આપને મેસેજ ફોરવર્ડ કરી દીધો હતો કે નહીં આવી શકે। આપણે ઓપીડી બધી સેવા ચાલુ રાખી છે કે જેથી જે ફોલોઅપમાં ઓપરેશન કરેલા પેશન્ટ છે અને નવા પેશન્ટ આવતા હોય એ કોઈ હેરાન ના થાય। સર્જરી પ્લાન હતી, બટ કાલે સરનો મેસેજ આવી ગયો હતો એટલે આપણે પેશન્ટને રાતે જ ફોન કરીને જાણ કરી દીધી છે કે ત્યાં પોસ્ટપોન રાખેલા છે, આગળની તારીખ એમને પછી જણાવવામાં આવશે। આ યુનિટમાં આપણે ખાલી બેરિયાટ્રિક સર્જરી માટે જ કરીએ છીએ। ના, અત્યારે સચ કોઈ સ્ટેટ ઇન્સ્ટ્રક્શન બીજા નથી આપેલા। ના, સર સાથે બીજી કંઈ વાત નથી। કાલ રાતે સરનો જે મેસેજ આવ્યો હતો પછી આપણે આગળ કંઈ બીજું પરિસ્થિતિ અમદાવાદ સાથે હતા, પછી હું ઓપીડી માટે અહીંયા આવ્યો છું અને પછી સર સાથે કાલથી કોઈ કોન્ટેક્ટ નથી। ના, આપણું યુનિટ ખાલી મેદસ્વીતા માટે જ જોવે છે, એટલે કાર્ડિયક પેશન્ટ આપણે સર ડાયરેક્ટ અહીંયા કોઈ આવતા હોતા નથી।